ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ લોકસભાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જી હા, તેમનું નામ છે મુકેશ દલાલ, કે જે સુરતની લોકસભાની સીટ ઉપરથી ઉમેદવાર હતા અને તેમની સામે હતા નિલેશ કુંભાણી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા એટલે કે તેમના ટેકેદારોએ, અને તે ટેકેદારો ઘરના જ હતા, તેમાં એક એમના બનેવી હતા, તેમના ભાગીદાર ભાણિયો હતો અને તેમના એક મિત્ર હતા. પરંતુ કહેવાય છે કે ઘર ફૂટે ઘર જાય છે તેવી વાત સાર્થક નીવડી છે. કારણ કે નિલેશ કુંભાણીના ત્રણેય ટેકેદારોએ કહ્યું કે અમારી સહી નથી તેવું એફિડેવિટ કરતા 2 દિવસના વિવાદના અંતે આખરે ફોર્મ રદ થયું છે અને તે લોકસભાની સીટ એટલે કે સુરતની સીટ બિનહરીફ જાહેર થઈ છે. જી હા, હવે કોંગ્રેસ ફક્ત 23 લોકસભાની સીટ ઉપર ગુજરાતમાં લડશે. કારણ કે 26 બેઠકોમાંથી 2 બેઠકો જે આમ આદમી પાર્ટી સાથે તેમનું ગઠબંધન છે અને 1 બેઠક એટલે કે બિનહરીફ થઈ છે સુરતની. એટલા માટે હવે કોંગ્રેસ 23 સીટો પર ચૂંટણી લડશે. જો બિનહરીફની ઇતિહાસની વાત કરવા જઈએ તો અત્યાર સુધી દેશમાં 26 સાંસદ બિનહરીફ તરીકે ચૂંટાયા છે. તેમાં વાત કરીએ તો દેશમાં પ્રથમ ચૂંટણી થઈ અને બીજી ચૂંટણી જ્યારે થઈ તેમાં કુલ 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. અને જ્યારે 1967માં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે સૌથી વધુ કે એક જ ચૂંટણીમાં 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ સૌથી વધુ કોઈ રાજ્યમાં બિનહરીફ થયા હોય તો તે રાજ્ય છે જમ્મુ કાશ્મીર. અને કોઈ એવી 2 સીટ એટલે કે સિક્કિમ અને શ્રીનગર, આ 2 બેઠક ઉપરથી સૌથી વધુ વાર બિનહરીફ તરીકે ઉમેદવારો ચૂંટાયા છે. હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ 23 સીટોમાં કેટલી ટક્કર આપે છે ભારતીય જનતા પાર્ટીને. ભાજપે આ 23 બેઠકોમાંથી કેટલી ટક્કર કોંગ્રેસને આપે છે તે પણ જોવાનું રહ્યું. નમસ્તે.